સુરતમાં 31 જુલાઈ અને 1 ઓગસ્ટના રોજ અતિભારે વરસાદ તથા તેજ પવનની આગાહીને પગલે સુરત મહાનગરપાલિકાનું તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે। સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે વિવિધ ઝોનમાં તાત્કાલિક અસરથી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ઉધના ઝોન દ્વારા પાંડેસરા સહિતના સંવેદનશીલ અને નીચાણવાળા વિસ્તારોમાં માઇક દ્વારા જાહેર અનાઉન્સમેન્ટ કરી લોકોને સાવચેત રહેવા તેમજ જરૂર જણાય તો સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવા અપીલ કરવામાં આવી। ભારે પવનની આગાહીને ધ્યાનમાં રાખીને ભયજનક સ્થિતિમાં આવેલા મોટા હોર્ડિંગ્સ અને જાહેરાત બોર્ડ તાત્કાલિક ઉતારી લેવાની સૂચના આપવામાં આવી, જેથી કોઈ અનિચ્છનીય અકસ્માત ન સર્જાય અને મનપાના અધિકારીઓ મેદાનમાં ઉતરી આવી વિવિધ વિસ્તારોમાં સર્વે કરી રહ્યા છે। નીચાણવાળા તેમજ દરિયાકાંઠા નજીક આવેલા વિસ્તારોમાં પતરાના શેડ સ્ટોલ અને અન્ય સ્થાયી માળખા ખાલી કરાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે। સુરત મહાનગરપાલિકાની વિવિધ ટીમો સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને કોઈપણ આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે। તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે બિનજરૂરી બહાર ના નીકળે, સાવચેતી રાખે અને માત્ર સત્તાવાર સૂચનાઓનું જ પાલન કરે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।